હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે મેં ઘરે બનાવી છે ચોકો વોલનટ બ્રાઉની. ફ્રેન્ડ્સ, આ એક એવી રેસીપી છે કે તમે એને આસાનીથી માર્કેટમાં સેલ પણ કરી શકો છો અને હું તમને પ્રોપર રીત બતાવું છું. તો આપ આ રેસીપી છેક સુધી જોજો. એનું મેઝરમેન્ટ પરફેક્ટ છે, પ્રોપર બેકરી સ્ટાઇલ છે. આપે ઘણા બધા વિડીયોઝ જોયા હશે, પણ હું તમને શ્યોર કહું છું કે આવી રેસીપી તમે આજ સુધી નહીં જોઈ હોય તો તમે અમારી રેસીપી અંત સુધી જોજો. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. તો ચાલો, મારી આ શું બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં આપણે અહીંયા મેં એક વાડકી મેંદો છે, પોણી વાડકી ખાંડ છે, 1/4 કપ જેટલો મેં કોકો પાવડર લીધો છે, સાથે દૂધ છે, તેલ છે, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, અખરોટ, કોર્નફ્લાવર, વેનીલા, બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ. અહીંયા એક મોટા બાઉલમાં હું સૌથી પહેલાં ચાણી લઉં છું અને ચાણીમાં આજે મેં બધા જ જે મેઝરમેન્ટ છે એ એક સરખી વાડકીથી બતાવ્યા છે કે જો તમારી પાસે મેઝરિંગ કપ ના હોય તો પણ તમે આસાનીથી બનાવી શકો છો. એક વાડકી મેં મેંદો લીધો હતો અને વજનમાં 125 ગ્રામ હતો. ખાંડ મેં પોણી વાડકી લીધી છે જે વજનમાં 100 ગ્રામ છે. સાથે 1 ટેબલ સ્પૂન મેં લીધો કોર્નફ્લાવર અને આ 1/4 ટીસ્પૂન છે વેનીલા પાવડર. સાથે હું અહીંયા એડ કરી રહી છું 1 ટીસ્પૂન લેવલ કરીને બેકિંગ પાવડર. આપ પ્રોપર જોજો, ખરેખર આ રેસીપી બહુ સરસ છે. અને સાથે હું અહીંયા લઈ રહી છું 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા. આ બધી જ વસ્તુને આપણે એકવાર સરસ ચાળી લઈશું. અને આપ ચાહો તો આટલી વસ્તુ ચાળી અને તમે એને આરામથી પ્રીમિક્સ તરીકે પણ વાપરી શકો છો. જ્યારે મન થાય ત્યારે તમે બનાવી શકો છો. અને અહીંયા હું એડ કરી રહી છું 1/4 કપ અને વજનથી જુઓ તો 50 ગ્રામ છે કોકો પાવડર અને ચપટી મીઠું. બસ આટલી વસ્તુ પ્રોપર બરાબર મિક્સ કરી દેવાની છે, ચાળી લેવાની છે. કાં પછી તમારે એને જો લાંબા ટાઈમ સુધી રાખવી હોય તો મિક્સરમાં પણ તમે ચર્ન કરી અને જ્યારે જરૂર હોય ત્યારે તમે બ્રાઉની બનાવી શકો છો. આટલું પ્રીમિક્સ બનાવીને તમે રહેવા દો તો ચાલે, આરામથી એને ફ્રીજમાં કંઈ જ નહીં થાય. કેમ કે જો બહાર કીડીઓનો ત્રાસ હોય તો તમે આ પ્રીમિક્સને ફ્રીજમાં મૂકી શકો છો. પણ હું અત્યારે આની બ્રાઉની બનાવું છું એટલે એકવાર હું બરાબર બધું મિક્સ કરી લઉં. હવે હું અહીંયા એડ કરી રહી છું 1/4 વાડકી ભરીને મેં લીધી છે અહીંયા રિફાઇન્ડ તેલ. અને ગ્રામથી જુઓ તો 50 ગ્રામ છે. અને સાથે એક વાડકી ભરીને મેં અહીંયા લીધું છે દૂધ. અને દૂધ છે 150 ml. પહેલાં હું અડધું દૂધ એડ કરું છું અને જોઈશ કે આગળ જેટલું જરૂર લાગશે તેમ આપણે ધીરે ધીરે ઉમેરતા જઈશું. હવે હું અહીંયા એડ કરી રહી છું ચોકલેટનું એસન્સ. આપ જોશો તો મેં પહેલાં અહીંયા વેનીલા પાવડર પણ એડ કર્યો છે. હવે હું એડ કરી રહી છું ચોકલેટનું એસન્સ અને સાથે એડ કરી રહી છું વેનીલા એસન્સ. આપને એમ થશે કે આ 3 વસ્તુ તમે એડ કરી છે તો હા, 3નો રોલ અલગ છે. આપ ચાહો તો અહીંયા કોફીનો પાવડર કાં પછી કોફીનો એસન્સ પણ લઈ શકો છો. પણ બેકરીમાં ક્યારેય કોફી યુઝ નથી થતી એટલે મેં પ્રોપર બેકરી સ્ટાઇલે જ તમને બતાવ્યું છે. ના, આની અંદર મિલ્ક પાવડરની જરૂર છે. એકદમ સરસ બ્રાઉની બનીને આપણી રેડી થશે. આ નાનું જે ખીરું છે એ આવું થોડું ઘાટું હોવું જોઈએ, એકદમ રની ના હોય એવું. આપ જોઈ શકો છો આ પરફેક્ટ છે. અને 1/4 કપ જેટલું આપણું દૂધ બચ્યું છે એટલે આમ જોઈએ તો 80થી 90 ml જેટલું આપણું દૂધ વપરાયું છે. હવે હું અહીંયા પહેલાં 2 ચમચી અખરોટના ટુકડા અંદર એડ કરું છું જેથી બ્રાઉની જ્યારે આપણે ખાઈએ તો ક્રંચ એનો સારો આવે. આને બહુ મિક્સ કરવાની કોઈ જ જરૂર નથી, પરફેક્ટ છે. આપ જુઓ તો એનું જે ખીરું છે જો થોડું આવું ઘાટું રાખવાનું. કેકનું જે આપણે ખીરું બનાવતા હોઈએ એના કરતાં થોડુંક ઘાટું રાખવાનું છે, એનાથી વધારે નહીં. હવે આપણે આ બેકિંગ ટ્રે લઈ લઈશું. બેકિંગ ટ્રેની સાઇઝ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ, તમે ત્યાં જોઈ લેજો. અને આપણા જે ઇન્ગ્રેડિયન્ટ્સ મેં આમાં એડ કર્યા છે એ બધા હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ, ત્યાં તમે જોઈ શકો છો. હું અહીંયા બધું જ ખીરું આટલી ટ્રેમાં પહેલાં ભરી દઉં. અને એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ તમે કોઈ પણ ખીરું કોઈ પણ ટીનમાં ભરતા હો તો એક્ઝેક્ટ અડધું ભરાવવું જોઈએ. અડધાથી ઓછું હશે તો પણ રિઝલ્ટ સારું નહીં આવે. અને જો પોણા ભાગનું ખીરું ભરેલું હશે તો ટેક્સચર જ બગડી જશે. એટલે હંમેશા અડધું ટીન ભરેલું હોવું જોઈએ. એકવાર બધું બરાબર આપણે લેવલ કરી લઈએ. આવી રીતે બરાબર લેવલ થઈ જાય પછી આપણે એની ઉપર ફરીથી થોડા અખરોટના જે ટુકડા છે એ ફરીથી ગાર્નિશિંગમાં આપણે એડ કરીશું. મેં અહીંયા આગળ ટોટલ 50 ગ્રામ અખરોટ લીધા હતા. 25 ગ્રામ જેટલા અખરોટ મેં અંદર નાખ્યા છે અને 25 ગ્રામ જેટલા અખરોટ મેં ઉપર લીધા છે. આપ ચાહો તો અહીંયા કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. કાજુ બદામ હશે તો પણ ચાલશે.
પણ હું આજે પ્રોપર વોલનટ બ્રાઉની બનાવું છું. બેકરીમાં તો વોલનટ પણ યુઝ નથી થતા, પણ આપણે ઘરે બનાવીએ છીએ તો આ પરફેક્ટ છે. આપ જો મારું ટીન એક્ઝેક્ટ અડધું છે. પ્રીહીટ ઓવનમાં હું મૂકી દઉં છું મારી બ્રાઉનીને હું ટાઈમ આપું છું અત્યારે 30 મિનિટનો. બંને મારી જે કોઇલ છે ઉપર નીચેની એ બંને ઓન છે અને મેં ટેમ્પરેચર રાખ્યું છે 180 ડિગ્રી. હવે આ પ્રીમિક્સ બનાવેલું જો રેડી હોય તો બનતા બિલકુલ વાર નહીં લાગે, પણ જ્યારે હું આ શરૂઆત બનાવવાની કરી ત્યારે જ મેં મારું ઓવન પ્રીહીટ માટે મૂકી દીધું હતું. આપ જો 30 મિનિટ પછી એક્ઝેક્ટ આપણી બ્રાઉની બનીને રેડી છે. આપણી બ્રાઉનીનું ટેક્સચર ઉપરથી બહુ જ સરસ આવ્યું છે. હું આપને ટૂથપીક ઇન્સર્ટ કરીને બતાવું. મેં એક્ઝેક્ટ વચ્ચે ટૂથપીક એડ કરી હતી, પણ ક્લીન આવી છે. સાઈડ પર બી જુઓ, મેં ફરીથી અંદર ટૂથપીક એડ કરી, પણ એ પણ ચોખ્ખી નીકળી છે. મતલબ કે 30 મિનિટમાં આપણી બ્રાઉની બનીને રેડી છે. તો હવે આપણે આ જે બ્રાઉની છે એ નીચેથી પણ આપણે એને ઠંડી કરવી પડશે. એટલે હું અત્યારે કુલિંગ રેક લઈ રહી છું, જેની ઉપર હું બ્રાઉની મૂકીશ. કેમ કે જો વધારે ટાઈમ હું આની આ ટ્રેમાં એને રાખીશ ને તો એ નીચેથી એની જે વરાળથી નીચેથી સોફ્ટ થઈ જશે અને એ ટેક્સચર આપણે નથી જોઈતું. એટલે મેં કુલિંગ રેક ઉપર જ ડાયરેક્ટ આને મૂકી દીધી છે અને 5-7 મિનિટ માટે આવી રીતે ઢાંકીને રહેવા દેવાની, જેથી ઉપરથી પણ થોડી સોફ્ટ થઈ જાય. આપ જો બ્રાઉની એકદમ ઠંડી થઈ ગઈ છે. હવે હું એને અનમોલ્ડ કરી લઈશ. પાછળથી એનું ટેક્સચર બતાવું. આસાનીથી બેકિંગ પેપર પણ નીકળી ગયું અને પાછળથી પણ એકદમ સરસ સોફ્ટ થઈ છે. હવે જે માર્કેટમાં ડિસ્પોઝેબલ બોક્સ મળે છે તે મેં લીધા છે. આ બોક્સ સ્પેશિયલ બ્રાઉની માટેના જ હોય છે. હું એની સાઇઝ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ. તો આ બ્રાઉની આવા 6 બોક્સમાં આસાનીથી આવી જશે. પહેલાં હું સાઇઝ જોઈ લઉં. આપ જો એક્ઝેક્ટ 6 પીસ બનશે મારા બ્રાઉનીના. બ્રાઉનીનો ભાવ કેવી રીતે કાઢવો મેં આગળ પણ આપને બતાવ્યું છે કે કોઈ પણ રેસિપીનો ભાવ કેવી રીતે નીકળે. તો તમે આવી જ રીતે બ્રાઉની બનાવી અને આરામથી સેલ કરી શકો છો. અને હું તમને ગેરંટી આપું છું કે જો તમે બ્રાઉની બનાવીને સેલ કરો છો તો મિનિમમ 40થી 50% સુધીનો તમને નફો થશે જ. કેમ કે માર્કેટમાં તો ઘણી મોંઘી વેચાતી હોય છે. કેમ કે ખરેખર આ વસ્તુ બહુ શ્યોર છે, એકદમ પરફેક્ટ રેસિપી છે. તમે એકવાર આ રેસિપી જરૂર બનાવજો અને તમને લાગે કે મારે આનો બિઝનેસ કરવા જેવો છે તો તમે આવી રીતે ઘરે 1-2 વાર બ્રાઉની બનાવજો, આસપાસમાં લોકોને ચખાડજો અને પછી તમે ધીરે ધીરે ઓર્ડર લેવાના ચાલુ કરજો. અને હવે તો આવા ડિસ્પોઝેબલ બોક્સ પણ આરામથી દરેક જગ્યાએ પ્લાસ્ટિકના જે સ્ટોર હોય છે જ્યાં ડિસ્પોઝેબલ બધી વસ્તુઓ મળતી હોય ત્યાં આરામથી તમને મળી જશે. તો એની પણ હવે કોઈ ચિંતા નથી, પણ બસ એકવાર શરૂઆત કરો. હું તમને બધી જ રીત બતાવીશ કે કેવી રીતે માર્કેટમાં તમે સેલ કરો. હું તમને અહીંયા એક બ્રાઉની કટ કરીને બતાવું. હવે આ જે બોક્સ છે આપણે સેલ કરવી છે બ્રાઉની. જો આવી રીતે જ બ્રાઉનીને સેલ થાય. ચારે બાજુથી એની આવી રીતે એજ છે એ આપણે કટ કરી લેવાની. જો ઘરમાં ખાવી હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પણ આપણે આને સેલ કરવી છે તો આવી રીતે બોક્સમાં આપણે એને પેક કરીશું. અને આ બ્રાઉની આરામથી 3 દિવસ સુધી તો બહાર એને કશું જ નહીં થાય. અને તમે એને ફ્રીજમાં મૂકી દેશો આ બોક્સ સાથે તો આરામથી અઠવાડિયે 10 દિવસ સુધી એને કંઈ નહીં થાય. આ ખરેખર બહુ સરસ રેસિપી છે. તમે આ રેસિપી જરૂર બનાવજો અને બને તો ટ્રાય કરજો માર્કેટમાં સેલ કરવાનો, થોડોક આત્મનિર્ભર બનવાનો. અને તમને આગળ બીજી કોઈ સમસ્યા લાગતી હોય તો તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. હું ચોક્કસ એનો જવાબ આપીશ. અને બનશે તો હું આવતીકાલે એટલે કે સન્ડે છે તો બપોર પછી કદાચ હું લાઈવ પણ આવીશ. તો એની પણ નોટિફિકેશન તમને મળી જશે. જો આપણે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો, જેથી જો હું લાઈવ આવું છું તો આપને સૌથી પહેલી નોટિફિકેશન મળી જાય અને તમારા પ્રશ્નોના જવાબ પણ તમને મળી જાય. તો ચાલો ફરી મળીએ આવી નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય.